નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુવિધા, સુગમતા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામત અને અવરોધ મુક્ત ફૂટપાથ નેટવર્ક વિકસાવવાની દિશામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ 4 મોટા જંકશન, ઇન્ટરસેક્શન, બસ સ્ટોપ, બિલ્ડિંગ પ્રવેશ દ્વારો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને પણ સતત ફૂટપાથ સાથે સંકલિત કરવામાં આવશે. ફૂટપાથ ઉપર ગેરકાયદેસર દબાણો, યુટિલિટી બોક્સ, સાઇનબોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર, બાંધકામ સામગ્રી અને અન્ય અવરોધોને યોગ્ય રીતે ખસેડી રાહદારીઓ માટે અવરોધ મુક્ત ચાલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરી બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સરળતાથી ઉપયોગી બને તે રીતે ફૂટપાથનું ડિઝાઇનિંગ કરવામાં આવશે. દિવ્યાંગજનો અને દ્રષ્ટિબાધિત નાગરિકોને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સ્થળોએ ટેક્સટાઇલ પેવિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરના વિવિધ જંકશનો, રોડ ક્રોસિંગના સ્થળોએ યોગ્ય ઢાળવાળા ફૂટપાથ રેમ્પ અને સુગમ પદયાત્રી ક્રોસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેમ્પનો ઢાળ લાગુ પડતા ધોરણો મુજબ રાખવામાં આવશે. રાહદારીઓની સલામતી માટે જરૂરી સ્થળોએ ઝીબ્રા ક્રોસિંગ, પદયાત્રી ક્રોસિંગ માર્કિંગ, સ્ટોપ લાઇન, લેન્ડ માર્કિંગ, ડિરેક્શન એરો, હેડ માર્કિંગ સહિતના જરૂરી રોડ સેફ્ટી માર્કિંગ કરવામાં આવશે. ખાસ કરીને શાળાઓ, જાહેર પરિવહન કેન્દ્રો, વ્યસ્ત જંકશનો તથા વધુ ચાલનારા વિસ્તારોમાં લોકો સુરક્ષિત રીતે માર્ગ ઓળંગી શકે તે માટે જરૂરી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તો ટ્રાફિક સિગ્નલ ધરાવતા જંકશનો ઉપર જરૂરિયાત મુજબ પેડેસ્ટ્રીયન સિગ્નલ ફેઝ અને પેડેસ્ટ્રીયન ક્રોસિંગ ફેસિલિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી રાહદારીઓને રોડ ક્રોસ કરતા સમયે પ્રાથમિકતા મળી રહે. રાહદારીઓ ક્રોસિંગ પહેલાં વાહન ચાલકો માટે સ્પષ્ટ અને દેખાય તે રીતે સ્ટોપ લાઇન રાખવામાં આવશે. આ ઉપરાંત સ્ટોપ ફોર પેડેસ્ટ્રીયન ક્રોસિંગ અને ગીવ વે પેડેસ્ટ્રીયન જેવા માર્ગ સલામતી સંદેશાઓ તથા રોડ માર્કિંગ્સ પણ જરૂરી સ્થળોએ કરવામાં આવશે. રાત્રિના સમયમાં પણ રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ક્રોસિંગ વિસ્તારોમાં પૂરતી સ્ટ્રીટ લાઇટનિંગ અને પ્રકાશની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જ્યાં રાહદારીઓની અવરજવર વધુ હશે ત્યાં ફ્લેશિંગ પેડેસ્ટ્રીયન સિગ્નલ તથા માર્ગ સલામતીના પગલાં અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. તો શહેરના જંકશનો અને માર્ગો ઉપર પદયાત્રી ક્રોસિંગ સંકેત, શાળા બાળકો માટે માર્ગ ઓળંગવાના સંકેત, પાર્કિંગ પ્રતિબંધિત, થોભવાની મનાઈના સંકેત, દિશાસૂચક સંકેત, ગતિ મર્યાદાના સંકેત તથા વાહનની ગતિ નિયંત્રિત કરતા સંકેતો સહિતના નિયમનકારી, ચેતવણીરૂપ અને માહિતીપ્રદ ટ્રાફિક સંકેતો પણ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાઇનેજનું કદ, સ્થાન, ઊંચાઈ તથા રાત્રિના સમયે પ્રકાશ પરાવર્તિત કરવાની ક્ષમતા સંબંધિત ધોરણો મુજબ રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને સ્પષ્ટ અને સરળ માર્ગદર્શન મળી રહે.